હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 17 ફેબ્રુઆરીના પહેલી શિફ્ટના કેવા પ્રશ્નો આવ્યા તે આપણે જોવાના છીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ. એનજીટીના 2 પ્રશ્ન હતા. તો એનજીટી દર વખતે હોય છે. એસિડ વરસાદના રાષ્ટ્રપતિને લગતા પ્રશ્ન, મગરના પ્રશ્ન, ગેંડાનો પ્રશ્ન, મહિલા બિલ 2023નો પ્રશ્ન, એસડીજીના 2-3 પ્રશ્નો મિત્રો પાછા જોવા મળ્યા. સરદાર પટેલનો પ્રશ્ન, લાયન એપ વિશેનો એક પ્રશ્ન, એનજીટી કયા અધિનિયમ દ્વારા લાગુ પડ્યો મિત્રો? તો 2010. ગીર નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? મહારાષ્ટ્રમાં છોકરીઓ માટેની યોજના એવો એક પ્રશ્ન હતો. પ્રદૂષણનો, ઈ વેસ્ટના પ્રશ્નો, બાયોમેડિકલ વેસ્ટ વિશે, 19મી સદી સરદાર પટેલની આગેવાની અનુરૂપ એક પ્રશ્ન હતો. રાજસ્થાનમાંથી આવતી કઈ નદી અખાતને મળે છે? પછી મિત્રો અહીંયા શ્રેણી આપેલ છે, બરાબર. ગેંડાની ગર્ભકાળને અનુરૂપ પ્રશ્ન, એટલે ગેંડાનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે, બરાબર. કચ્છ મરીનને અનુરૂપ એક પ્રશ્ન. પછી મહાગુજરાત આંદોલનના પ્રમુખ નેતા કોણ હતા? આગળ જોઈએ આપણે તો ઝડપનો એક પ્રશ્ન હતો મિત્રો, ઝડપ અને સમયનો. આગળ જોઈએ. બીજાની થાળીમાં લાડવો મોટો દેખાવો એવી કહેવત હતી. ઈડબ્લ્યુએસ બંધારણીય સુધારો. સિંહ દિવસનો પ્રશ્ન હતો મિત્રો, 10 ઓગસ્ટ સિંહ દિવસ અને 12 ઓગસ્ટ હાથી દિવસ. ગુજરાતની મોટી નદી જે અખાતને મળે છે તે કઈ નદી છે? અમેરિકનનું સૂકું પ્રમણું તમે અંતર ફંગીલા એવો અલંકાર હતો મિત્રો. કાળિયાર માટેમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, ગુજરાતમાં આવેલું છે? સુંદરી વૃક્ષને અનુરૂપ એક પ્રશ્ન. 1972માં પ્રોજેક્ટ લાયનનો ઉદ્દેશ્ય, 1973માં પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ્ય વિશે એક પ્રશ્ન. પોરબંદર પક્ષી એટલે કે પોરબંદર પક્ષી અભયારણ્યમાં કયું પક્ષી લાંબુ અંતર કાપીને આવે છે મિત્રો? બાંધકામ એટલે કે સમાસ ઓળખાવો. જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ. પછી અમાસનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો હતો. ગુણોત્તર અને પ્રમાણ અને લસાગુસાનો એક પ્રશ્ન. પછી હીરા ઉદ્યોગનો પ્રશ્ન મિત્રો. પછી 2011 મુજબ શહેરી વસ્તી ટકાવારીનો પ્રશ્ન. નારી સશક્તિકરણનો પેરેગ્રાફ આધારિત એક પ્રશ્ન હતો. એનજીટીના સભ્ય નિમણૂક કોણ કરે છે મિત્રો? ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સામેલ કરવામાં આવ્યું છે તેવો એક પ્રશ્ન હતો. ઓઝોન વાયુનું સ્તર કયા ધ્રુવ પર ઓછું જોવા મળે છે મિત્રો? વિરુદ્ધાર્થી શબ્દ વિજયનો વિરુદ્ધાર્થી. પછી દાવાનળનો એક પ્રશ્ન. બેંક બર્નિંગનો અર્થ, બરાબર. પછી જોઈએ તો ઘુવડ શાના કારણે વિલુપ્ત થઈ રહ્યું છે મિત્રો? લોહી જામવાની ક્રિયા માટે જવાબદાર વિટામિન કે, બરાબર. કેવા કચરાને નિકાલથી ચેપી રોગ ફેલાય છે? મિત્રો આની પીડીએફ તમને જોતી હોય તો ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ઈ વેસ્ટ એટલે શું મિત્રો? ઇલેક્ટ્રોનિક કચરાનું શું કરવું જોઈએ મિત્રો? પછી છે 1/1/2007ના સોમવાર હોય તો 1/1/2011 કયો વાર હશે? પછી કોડિંગ ડીકોડિંગનો એક પ્રશ્ન. સરેરાશનો પ્રશ્ન. ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણનો એક પ્રશ્ન. એસડીજી ગોલ 3, એસડીજી ગોલ 5 વિશે. પછી નફાખોટનો એક પ્રશ્ન, બરાબર. પછી વિનેગારને સોડા મેળવીને શું થાય છે, બરાબર? એસિડીકરણ તટસ્થીકરણ એવો વિકલ્પ હતા. ગીર નેશનલ પાર્કનો એક પ્રશ્ન. રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય? તો સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બન. લિથોસ્ફિયરનો પ્રશ્ન 1. ઓઝોનના ભંગાણમાં સૌથી વધુ કયો વાયુ હોય છે મિત્રો? ઓઝોન હોલ એટલે કે શું? 19મી સદીના સાહિત્યકારના એક પ્રશ્ન મિત્રો. સાહિત્યકારના પ્રશ્નો આવ્યા છે બધાય. અમુક આમાં વિધાનો પણ આવેલા હતા, બરાબર. થોડુંક હાર્ડ કહી શકાય એવું ક્વેશ્ચન પેપર છે. રબારી બહેનો હાથ પગમાં કુંગરા કરે છે તેને કહે એવો કંઈક હતો, મતલબ એવો પ્રશ્ન કંઈક હતો મિત્રો. જે શિફ્ટ લેવાઈ જાય છે એના વિડીયો મળી જશે તમને આપણા ચેનલમાં, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.